नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यशोधर्मन फाउंडेशन द्वारा आयोजित श्रीमद् भागवत अध्ययन एमां આપણે પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ આ બંને સ્કંદનો શ્રી ઠાકોરજીની કૃપાથી 45 સત્ર સુધી એનો રસાસ્વાદ લીધો। જે પ્રેરણા શ્રી ઠાકોરજીએ કરી, શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને સુબોધિનીજી ભાગવતાર્થ પ્રકરણ એના આધારે ભગવાને આપણને આ બે સ્કંદનો આનંદ કરાવ્યો। હવે આજથી 7 જુલાઈ 2020 46મું સત્ર આપણું આજનું, અને સળંગ વિચારવા જઈએ તો જ્યારથી લોકડાઉન થયું ત્યારથી આ 101મું સત્ર આજે આરંભ કરી રહ્યા છીએ। કેવળ અને કેવળ શ્રી ઠાકોરજીની જ કૃપા, અનેક વિષયો પર સતત વાણી પવિત્ર કરવાનો અવસર પ્રભુ આપી રહ્યા છે। જીવ પ્રયત્નથી એ સાધ્ય નથી, પણ પ્રભુ કૃપાથી એ સંભવ છે। એનું ઉદાહરણ છે તો ત્રીજો સ્કંદ, આગળ જે પ્રમાણે આપણે ક્રમ કયો હતો એ પ્રમાણે જ પહેલા ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી એના આધારે કંઈક એનું જાણકારી મેળવવાને માટે આપણે પ્રયત્ન કરીએ, કારણ અધ્યાયનો ક્રમ, પ્રકરણનો ક્રમ કઈ રીતે જોડાયેલો છે। ત્રીજા સ્કંદનું નામ સર્ગલીલા શેને માટે છે, આ બધું આપણને જે વાંચવા મળે છે એની પર આપણી વાણી પણ પવિત્ર કરીએ ને કંઈક સમજવાને માટે વિનમ્રતાથી પ્રયત્ન કરીએ। તો પહેલા સ્કંદમાં અધિકાર જણાવ્યો, બીજા સ્કંદમાં શ્રવણના અંગોની સાથે શ્રવણ કરવાનો જે પ્રકાર છે એ જણાવ્યો। હવે 3 થી લઈને 12 સ્કંદ જેનું શ્રવણ કરવાનું છે એ વિષય કહેવામાં આવે છે। ત્રીજા સ્કંદનું નામ છે સર્ગલીલા। લોકમાં સર્ગ વિસર્ગ જેવા કહેવાય છે એ પ્રમાણેના લૌકિક સર્ગ વિસર્ગનો ઉલ્લેખ અહીંયા નથી। અહીંયા તો આ ભગવાનની લીલા સ્વરૂપે છે, અને એ જ કારણે લૌકિક સર્ગાદિથી આ ત્રીજા સ્કંદની લીલા છે એ આપણે વિલક્ષણ સમજવાની છે। તો સર્ગનો એક અર્થ થાય છે કારણોની ઉત્પત્તિ, ઓરિજિનેશન। બ્રહ્મમાં ગુણમાં વૈષમ્ય પ્રકટ થવાને લીધે મહાભૂતો એટલે પંચમહાભૂતો, તન્માત્રાઓ એટલે 5 તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને બુદ્ધિનો જન્મ થાય છે। તો સર્ગની એક વ્યાખ્યા આપણને આ રીતની મળે છે કે જે બીજા સ્કંદના 10મા અધ્યાયના 3જા શ્લોકમાં આપી છે। તો મહાભૂત, જેને આપણે પંચમહાભૂત કહીએ છીએ, આકાશ, વાયુ, જલ, તેજ અને પૃથ્વી, આ પંચમહાભૂત। 5 તન્માત્રાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ। ઇન્દ્રિયોના 2 પ્રકાર, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, અને અંતઃકરણ 4 પ્રકારનું, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર।
તો આ જે સર્ગલીલા છે એમાં સ્ત્રી તરીકે દેવહૂતિજી અને પુરુષ તરીકે કરદમ ઋષિ, એ બંનેને મુક્તિ પ્રાપ્ત થઈ એનું નિરૂપણ છે. સ્ત્રીઓ અને પુરુષોને મુક્તિ પ્રાપ્ત થાય એ માટે ભગવાને સૃષ્ટિની રચના કરી છે. ભગવાન પ્રસન્ન થાય તો આ લોકના ફલ એટલે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં ધન હોય, પુત્ર હોય ઇત્યાદિ આપે, અને પરલોકના ફલ એટલે સ્વર્ગ વગેરે અને એનાથી આગળ મોક્ષ પણ આપે છે. એવી સમજણ આ સ્કંદ ત્રીજો જે છે આપણને આપે છે. એટલે એનું કન્ક્લુઝન એવું સમજાવ્યું છે કે એટલા માટે ભગવાને જે સૃષ્ટિ રચી છે એ સૃષ્ટિમાં જે ઉત્પન્ન થયેલા છે એમણે પ્રેમપૂર્વક ભગવાનનું ભજન એટલે ભગવાનની સેવા કરવાની આ વાત સમજાવી છે. શ્રી ગોવર્ધનનાથજીની સાથે વિચાર કરીએ તો ત્રીજો સ્કંદ શ્રી ગોવર્ધનનાથજીનો જમણો બાહુ છે. કર, હસ્ત અને બાહુનો ભેદ પહેલા સમજાવ્યો હતો કે ત્રણેયના નામ અલગ અલગ છે. તો બાહુ છે. આ સ્કંદના 33 અધ્યાયો, તો 33 અધ્યાયોનું અનુસંધાન એ જ્યારે સમજાવ્યું છે શ્રી મહાપ્રભુજીએ તો 8 વસુઓ, 11 રુદ્રો, 12 આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ, આ મળીને 33 દેવો છે. હવે બે વાત વિચારવાની થાય. 33 શબ્દના બે અર્થ વિચારી શકાય. એક 33 કોટી પણ છે, એટલે કક્ષા છે અલગ અલગ, અને એક 33 કરોડ છે. હવે અહીંયા આગળ આપણે શું અર્થ સમજવાનો, તો આ જરાક સર્ગને માટે આ સૃષ્ટિમાં કઈ રીતે ઉપયોગી છે એનો આપણે જરાક સંક્ષિપ્તમાં અનુસંધાન લઈ લઈએ. ગોલોકવાસી પૂજ્ય શ્રી બદ્રીનાથ શાસ્ત્રીજીએ એક જ પેરેગ્રાફમાં વાત સમજાવી છે. સર્ગ એ સૃષ્ટિ છે, આ તો સમજાયું છે. આ બધા પ્રકારોની એમાં આવશ્યકતા છે. એટલે કયા પ્રકારો, તો લૌકિક સર્ગમાં 28 તત્વો, જે હમણાં ગણાવ્યા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 તન્માત્રા, 5 મહાભૂત, અંતઃકરણ ચતુષ્ટય, અને સાથે સાથે 3 ગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ અને મહત તત્વ, આ મળીને 28 થાય. સાથે 4 પ્રકારના ભૂત બીજ, જરાયુજ, સ્વેદજ, અંડજ, ઉદ્બીજ અને એક કાલ, આ રીતે પણ 33નું અનુસંધાન છે. ખૂબ સરળતાથી વિચાર કરીએ આપણે તો આ બધા પ્રકારોની આવશ્યકતા એ સૃષ્ટિમાં છે, એટલે સર્ગમાં છે. હવે આપણા મનમાં વિચાર થાય કે અષ્ટવસુ લખ્યા છે એ 8 વસુ કોણ? કારણ કે મહાભારતમાં પણ 8 વસુ છે, અને એમાં તો ભીષ્મ પિતામહને પણ વસુ કયા, એમાં નંદ બાવાને પણ વસુ કયા. તો એ 8 વસુ અહીંયા લેવાના કે બીજા લેવાના? એટલે એના માટે સ્પષ્ટીકરણ આપ્યું. 8 વસ્તુના 8 નામ આપ્યા. હવે જે સૃષ્ટિમાં આપણે રહીએ છીએ એની સાથે 8 જોડાયેલા છે. શબ્દ કહીશ એટલે ખ્યાલ આવી જશે. એક છે અગ્નિ. સૃષ્ટિમાં રહીએ છીએ આપણે, અગ્નિની આવશ્યકતા હોય, ખૂબ મહત્વ છે અગ્નિનું. બીજો છે પૃથ્વી, તો જ્યાં આપણે નિવાસ કરીએ છીએ. આ ભૂમિ દેવીમાં ક્ષમા નામનો ગુણ છે. આપણને બધાને રહેવાને માટે ઘર જોઈએ. ઘર બનાવવું હોય તો ભૂમિમાં ખાડો કરવો પડે, તો ભૂમિ
પૃથ્વી એ ક્ષમા આપે છે આપણને. એટલે એક અગ્નિ છે, બીજી પૃથ્વી છે, ત્રીજું છે વાયુ. શ્વાસોશ્વાસની પ્રક્રિયા જેનાથી ચાલે છે, જેના દ્વારા આપણું જીવન ચાલે છે, ભગવાનની સર્ગલીલામાં આ પણ ઉપયોગી છે. એની પછી ચોથો શબ્દ છે, તત્વ છે અંતરિક્ષ. વિશાળ અંતરિક્ષ છે, એમની પણ આવશ્યકતા છે. પાંચમા છે સૂર્યનારાયણ. છઠ્ઠા છે આકાશ. સાતમા ચંદ્રમા. અને આઠમા ક્રમે આવે છે નક્ષત્રો. આ 8 વસ્તુ છે. હવે આપણને ખ્યાલ આવે કે 8 વસ્તુઓની આ સૃષ્ટિમાં આવશ્યકતા છે. સૂર્ય ન હોય તો પણ ન ચાલે, ચંદ્ર ન હોય તો પણ ન ચાલે, નક્ષત્ર ન હોય તો પણ ન ચાલે. એવી જ રીતે એકાદશ રુદ્ર, એનો સંબંધ શેની સાથે? તો 10 પ્રાણ અને 11મો આત્મા. એ રીતે એકાદશ રુદ્રો એની સમજણ આપી છે. આ 11 જ્યારે આ મર્ત્ય શરીરને છોડીને જાય ત્યારે રડાવે છે, અને રડાવે છે માટે એનું નામ પડ્યું છે રુદ્ર. પછી દ્વાદશ આદિત્ય, 12 સૂર્યનારાયણ. તો એનો સંબંધ વર્ષના 12 મહિનાની સાથે છે. 12 માસ એ 12 આદિત્ય. એ બધાનું આદાન કરે એટલે એક વખત એ બધું લઈ લે, અને એટલા માટે એમનું એક નામ કહેવાય છે આદિત્ય. અને બાકી રહ્યા ઇન્દ્ર અને પ્રજાપતિ. તો આકાશમાં જ્યારે વીજળીઓના કડાકા થાય છે, આ ઇન્દ્ર અને પ્રજાપતિએ કોણ? જે યજ્ઞ કરવામાં આવે છે એ પ્રજાપતિ. મારા ખ્યાલથી સર્ગલીલા એમાં આ 33 પ્રકારનો અલૌકિક સર્ગ. તો ભાષાંતર તો આપણે વાંચીએ છીએ કે 11 રુદ્ર હોય, 8 વસુ હોય, પણ એની સમજણ એ આપણને આ રીતે પ્રાપ્ત થાય તો આપણી જેવા અલ્પજીવી બુદ્ધિજીવી હોય, અલ્પજીવી વાળા, એ સમજી શક્યા. તો આ 33 અધ્યાયોના મુખ્ય પ્રકરણો કેટલા એ હવે વિચારીએ. તો એક બંધ સૃષ્ટિ પ્રકરણ, અધ્યાય 1 થી 19. અને બીજો મુક્ત સૃષ્ટિ પ્રકરણ, એ અધ્યાય 20 થી લઈને 33. મુખ્ય 2 પ્રકરણ. હવે ત્રીજા સ્કંદનો જે પ્રકરણ વિભાગ છે એ પહેલા કે બીજા સ્કંદની જેમ સરળ નથી. પર્યાયો મળે છે અલગ અલગ. તો એક ક્રમમાં આ મુખ્ય રીતે 2 પ્રકરણ છે, બંધ અને મુક્ત સૃષ્ટિ. હવે અલગ અલગ એના જે પ્રકાર છે એના માટે વિચાર કરીએ તો મોક્ષ માટે યોગ્ય દેહ મળવો જોઈએ. એની પછી યોગ્યતા મળે તો મોક્ષની યોગ્યતા એનું પણ નિરૂપણ કરે. તો સર્ગમાં જે પ્રકટ થયા છે એમને પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે. એના માટે બંધન અને મુક્તિ એટલે બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, આ બેનું નિરૂપણ છે. તો પહેલો પ્રકાર 1 થી 19 અધ્યાય, એમાં ભગવાન વરાહનું ચરિત્ર છે. અને 20 થી 33માં અધ્યાય છે એમાં કપિલ ભગવાનનું ચરિત્ર છે. સર્ગલીલામાં મુખ્ય 2 અવતારોની કથા છે. એક વરાહ અવતાર, હિરણ્યાક્ષનો વધ કરે છે અને પૃથ્વીનો ઉદ્ધાર કરે છે, યજ્ઞ સ્વરૂપ પધાર્યા છે યજ્ઞ વરાહ. અને બીજા કપિલ ભગવાન. તો વરાહ ભગવાન છે એ ક્રિયાશક્તિનો અવતાર છે.
કારણ કે ક્રિયા કરી છે, કંઈક સામર્થ્ય બતાવ્યું અને ક્રિયા કરી અને પૃથ્વીને એના સ્થાનમાં પ્રસ્થાપિત કરી માટે એ ક્રિયાશક્તિનો અવતાર. અને કપિલ ભગવાન એ જ્ઞાન શક્તિનો અવતાર છે, કારણ કે માતા દેવહૂતિજીને જ્ઞાન આપ્યું છે. આજે પણ વિશ્વમાં તમને ને મને એ જ્ઞાન ઉપયોગી થાય છે. એટલે પહેલો પ્રકાર છે તો બહુ સિમ્પલ ને સરળ છે, સમજી શકાય એવું છે. કેવળ 2 વિભાગ, 2 વિભાગમાં પ્રથમ સ્કંદની સમજણ આપી દીધી અને 2 વિભાગમાં પણ પાછા ભગવાનના 2 અવતાર એ મુખ્ય લીલાઓ સમજાવી. બીજો પ્રકાર અધિકાર, સૃષ્ટિ, ઉપપત્તિ અને ફલ અથવા તો પછી મુક્તિ એવા અવાંતર 4 પ્રકરણો છે. એમાં પહેલા 4 અધ્યાયમાં અધિકારનું નિરૂપણ છે, 5 થી 12 અધ્યાયમાં સૃષ્ટિ, 13 થી 20 અધ્યાયમાં ઉપપત્તિ અને 21 થી 33માં અધ્યાયમાં ફલ અથવા તો મુક્તિ. આમ 33 અધ્યાયોની કથા છે. અને એનાથી આગળ જે નિરૂપણ કર્યું છે એમાં ત્રીજો પ્રકાર, જેમાં અવાંતર આપણને 10 પ્રકરણો મળે સૂક્ષ્મ ભેદથી. તો પ્રથમ મુખ્ય પ્રકરણ બંધ પ્રકરણમાં 5 અવાંતર પ્રકરણ મળશે. ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ 1 થી લઈને 6 અધ્યાય. ભગવાનના 6 ગુણો છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એટલા માટે આ પ્રકરણના 6 અધ્યાય છે. એમાં પહેલા 4 અધ્યાયમાં વિદુરજીના અધિકારની સિદ્ધિ. હમણાં આવશે કથા, 10 મિનિટમાં આપણે આરંભ કરીશું એનો એટલો ખ્યાલ આવશે. અને 5મા અને 6ઠ્ઠા અધ્યાયમાં ગુણાતીત ભગવાનથી થતી ગુણાતીત સૃષ્ટિનું નિરૂપણ છે. એની પછી બીજું પ્રકરણ, એના 3 અધ્યાય, સગુણ સૃષ્ટિ પ્રકરણ 7, 8 અને 9. એમાં ગુણ 3 છે માટે આ પ્રકરણના અધ્યાય 3 છે એવી સમજણ આપી. એની પછી કાલ સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 10 અને 11. એના 2 અધ્યાય છે સ્થૂલ અને સૂક્ષ્મ. 10મા અધ્યાયમાં જણાવેલી 10 પ્રકારની સૃષ્ટિ એ કાલની વિભૂતિ એનું નિરૂપણ છે. પછી મુક્ત જીવ સૃષ્ટિ એટલે 12મો અધ્યાય. અમુક્ત જીવોની સૃષ્ટિનો કાલ સૃષ્ટિમાં સમાવેશ કરેલો છે, એટલે 12મા અધ્યાયમાં જ નામ સૃષ્ટિનું પણ નિરૂપણ છે. ઉપોદ્ઘાત એટલે મુક્તિ પ્રકરણ અધ્યાય 13 થી 19. સમજવા જેવું, વિચારવા જેવું છે, આપણા જીવનની સાથે જોડાયેલું છે. વેદમાં કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ આ 3 માર્ગ કહેલા છે, જે હમણાં આપણે કૃષ્ણાશ્રયમાં શ્રવણ કર્યું યોગાશ્રયો મયા પ્રોક્તમાં. હવે આ 3 માર્ગ દ્વારા મુક્તિ મળી શકે છે, પણ પ્રભુની ઈચ્છાથી સર્ગ માટે એ ત્રણેયનો નાશ પણ કહેવામાં આવેલો છે. તો આપણા જીવનમાં રહેલા 3 શબ્દો, કામથી કર્મનો નાશ થાય છે. લખતા હો તો લખી રાખજો, કામ લાગશે. કારિકા તો આવશે હમણાં આગળ, સુબોધિનીજીની એનું જ આધાર છે. આ કામથી કર્મનો નાશ થાય, ક્રોધથી જ્ઞાનનો નાશ થાય અને લોભથી ભક્તિ ચાલી જાય છે. આ 3 વાક્ય છે, જીવનમાં પણ ઉપયોગી છે. જે આજ્ઞા ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કરે છે, સુબોધિનીજીમાં એનું અનુસંધાન આપણે લેવું હોય તો અહીંયા લઈ શકાય છે. અને આ 3 જાય એનું પરિણામ શું આવે, એટલે કયું બંધન મળે છે.
તો એનું કોઈ પ્રમાણ ખરું કે કોઈને બંધન મળ્યું? તો સ્પષ્ટીકરણ કર્યું, કશ્યપ મુનિમાં કામ આવ્યો. સંધ્યાકાલે શરીર સુખમાં પ્રવૃત્ત થયા. સંધ્યા વગેરે કર્મમાં વિલંબ થયો. ઋષિના જે સંતાન હતા એ અસુર થયા. કામથી કર્મનો થયેલો નાશ. બીજું છે ક્રોધથી જ્ઞાનનો નાશ. એમાં સનત કુમારો સાક્ષાત બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે જેમનો ઉલ્લેખ મળે આપણને. જ્ઞાનનું અભિમાન થયું અને અભિમાનમાં ક્રોધ આવ્યો. નહીતર વૈકુંઠમાં તો કામ ક્રોધ લોભને સ્થાન ન હોય, તો દિવ્ય સ્થાનમાં એમને ક્રોધ આવ્યો. તો ક્રોધથી જ્ઞાનનો નાશ થઈ ગયો. એ ક્રોધને શાંત ન રાખી શક્યા અને વૈકુંઠમાં જતા અટકાવનારા જય અને વિજયને અસુર થવાનો શાપ આપ્યો. એ બંને અસુર થયા. વિશ્વના લોકોનો અનુભવ છે. જીવનમાં જે ક્ષણે ક્રોધ આવે છે એ ક્ષણે જ્ઞાનનો નાશ થાય છે. અને એટલા જ માટે સાહિત્ય શાસ્ત્ર સિદ્ધાંત આપે છે, કોઈ પણ ક્રિયા સહસા વિદધીત ન ક્રિયામ અવિવેક પરમાપદામ પદમ. કોઈ પણ વાત હોય, બહુ ઝડપ કરીને, બહુ ગાય કરીને ક્વિક ડિસિઝન જરૂરી છે જીવનમાં, એની ના નથી. પણ અમુક કાર્ય એવા પણ છે કે જેમાં બહુ ઘાઈ ન કરવી. તો જ્ઞાનનો નાશ થયો સનત કુમારોનો. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ બંને લોભરૂપ થયા. લોભથી ભક્તિ ગઈ. ભગવાનના પાર્ષદ છે જય અને વિજય, એમનેમ તો એ કક્ષા ઉપર પહોંચ્યા નહીં હોય. એક સામાન્ય મોટા માણસ હોય એની સુધી પહોંચવામાં પણ, એના અંગત સચિવ બનવામાં પણ તકલીફ પડે. કંઈ કેટલો એનો પ્રોસેસ હોય, એમાંથી પાસ ઓન થવું પડે. તો ભગવાનના દ્વાર ઉપર મુખ્ય દ્વારપાલ થયા હશે તો કંઈક તો યોગ્યતા હશે ને. પણ એ બંને હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ એ બંને લોભરૂપ થયા. પૂર્વજન્મની ભક્તિ હતી એ જતી રહી, બધાને પીડા આપવા લાગ્યા. હવે અહીંયા આગળ વિચારવાની વાત એ પણ છે કે એક વખત વૈકુંઠમાં જે જતા રહે, તો વૈકુંઠમાં જાય એનો તો ફરીથી જન્મ ન થાય. તો અહીંયા તો વૈકુંઠમાં ગયા પછી અસુર રૂપે જન્મ થયો, તો આ કઈ રીતના શક્ય થાય? ભાગવત સાંભળીએ તો છીએ આપણે, પણ સાથે સાથે ક્યારેક આ બધા વિચારો પણ આપણા મનમાં આવવા જોઈએ. તો હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ મુક્ત થયેલા જીવો પણ ભગવાનની જ ઈચ્છાથી જન્મ લે છે. એનો ઉપોદ્ઘાત અને મુક્તિની યોગ્યતાનું નિરૂપણ એ કરવામાં આવ્યું છે. એટલે મુક્ત થયેલાની ઉત્પત્તિમાં જય વિજય મુક્ત થયા હતા, ફરીથી ઉત્પત્તિ થઈ, માટે મુક્ત થયેલાની ઉત્પત્તિમાં જય અને વિજયની કથા છે. વૈકુંઠમાં રહેતા હતા, છતાં ભગવાનની ઈચ્છાથી અસુર તરીકેનો જન્મ થયો. નહીતર વૈકુંઠમાં ગયેલો જીવ પોતાની ઈચ્છાથી પણ પાછો આવી શકતો નથી, પણ જો ભગવાન ઈચ્છે તો એને પાછો પણ લાવી શકે છે. તો આ ભગવાનનો કયો ધર્મ? તો આ ભગવાનનો વિરુદ્ધ ધર્માશ્રય છે. ઉત્પન્ન થયેલા સૃષ્ટિ બંધનમાં આવે, તેથી બંધ સૃષ્ટિ પ્રકરણમાં એમની કથાનું નિરૂપણ કર્યું. સર્ગમાં સર્વ સૃષ્ટિના આધારરૂપ પૃથ્વી છે, એના ઉદ્ધારની કથા 18 અને 19 આ અધ્યાયોમાં કરવામાં આવી છે. ખૂબ મહત્વ છે પૃથ્વીનું, અને શ્રીમદ ભાગવતમાં તો પહેલા સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધી
પૃથ્વીના એટલા બધા ઉલ્લેખો મળે છે. આજે જે પૃથ્વીના પ્રશ્નો છે એનું નિરાકરણ શ્રીમદ ભાગવત આપે છે. ક્યારેક ઠાકોરજી અનુકૂળતા આપશે તો વિચારીશું આપણે, પ્રભુ કૃપાથી એમાં થોડું ઘણું કંઈક રિસર્ચ કરેલું છે કે આપણા ધર્મશાસ્ત્રની સાથે પૃથ્વીના અત્યારના જે બધા મુશ્કેલીઓ છે, પ્રોબ્લેમ છે, એ બધા કઈ રીતે જોડાયેલા છે, એનું નિરાકરણ શું છે. તો આ એક મુખ્ય પ્રકરણ થયું. બીજું મુખ્ય પ્રકરણ, મુક્તિ પ્રકરણમાં બીજા 5 અવાંતર પ્રકરણ છે. ઉત્પન્ન થયેલાની મુક્તિમાં કરદમ ઋષિ અને દેવહૂતિજીનું ચરિત્ર છે. ગૃહસ્થાશ્રમ કેવો હોવો જોઈએ, પતિ પત્ની એકબીજાને કેટલો પ્રેમ કરી શકે અને એકબીજાને કેટલો સમર્પણ ભાવ છે, જો એ જાણવું હોય તો કરદમ ઋષિ અને દેવહૂતિજીનું ચરિત્ર વાંચો. ખૂબ સુંદર શ્લોકો છે શ્રીમદ ભાગવતમાં. પતિ કેવો હોવો જોઈએ એ પણ સમજાવ્યું છે અને પત્ની કેવી હોવી જોઈએ એ પણ સમજાવ્યું છે. રૂકમિણી વિવાહ તો સમજાવે જ છે, ભગવાનનું ગૃહસ્થ જીવન તો સમજાવે જ છે, પણ સાથે સાથે શ્રીમદ ભાગવતના આ ચરિત્રો, સતી અને મહાદેવજીનું ચરિત્ર વાંચો. અહીંયા આગળ કરદમ ઋષિ અને દેવહૂતિજીનું ચરિત્ર વાંચો. ગૃહસ્થાશ્રમનું માધુર્ય શું છે એ જાણવા મળશે ત્યાં. તો ગૃહસ્થાશ્રમી કરદમ ઋષિ અને દેવહૂતિજી, એમની મુક્તિનું નિરૂપણ ત્યાં આગળ કરવામાં આવ્યું છે. તો ગૃહસ્થાશ્રમીને મુક્તિ મળે એ ભગવાનની પ્રસન્નતાથી મળે. તો પ્રભુની પ્રસન્નતાના ઉપાય કયા? એટલે 4 ઉપાય બતાવ્યા. એક તો છે ભક્તિ, બીજો છે યોગ, ત્રીજો છે જ્ઞાન અને ચોથું ભગવાનની આજ્ઞાનું પાલન. જીવનમાં 4 શબ્દ અપનાવવા જેવા છે. અને બીજું કંઈ અપનાવીએ કે ન અપનાવીએ, પણ જો ભક્તિની સાથે જોડાયેલા છે તો સાથે સાથે જ્ઞાન પણ જરૂરી છે અને સાથે સાથે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું પણ જરૂરી છે. તો ભગવાન સાક્ષાત રૂપે તો તમને ને મને આજ્ઞા આપવા નહીં પધારે, પરંતુ શાસ્ત્રમાં ભગવાને જે આજ્ઞા કરી છે એ જ આજ્ઞા મુજબ આપણે જીવન જીવીએ તો સમજવું કે આ જે શબ્દ લખેલા છે ભગવાનની આજ્ઞાનું પાલન એ આપણા જીવનમાં છે. સર્ગ લીલામાં મુક્તિ પણ હોવાથી આ બધા જનો સમાવેશ મુક્તિ મુક્ત સૃષ્ટિ પ્રકરણમાં કરવામાં આવ્યો છે. હવે તત્વમુક્તિ પ્રકરણ, છઠ્ઠું અવાંતર પ્રકરણ, 20 થી લઈને 24 અધ્યાય. એમાં 1 અધ્યાયમાં મોક્ષનો ઉપોદ્ઘાત અને 4 અધ્યાયમાં 4 પ્રકારની મુક્તિનું નિરૂપણ. પછી કાલ મુક્તિ પ્રકરણ 25મા અધ્યાયમાં, ગુણાતીત પ્રકરણ 26 અને 27મા અધ્યાયમાં, સગુણ મુક્તિ પ્રકરણ 28મા અધ્યાયમાં અને જીવ મુક્તિ પ્રકરણ 29 થી લઈ અને 33મા અધ્યાયમાં. આવી રીતે કુલ મળી અને 33 અધ્યાયમાં તૃતીય સ્કંદની સર્ગ લીલાનું નિરૂપણ છે. સૃષ્ટિ કોની ઈચ્છાને આધીન છે? તો કોઈ ભગવાનની ઈચ્છાને આધીન. તો મુક્ત જીવોની ઉત્પત્તિ થવાનું અને ઉત્પન્ન થયેલા જીવોને મોક્ષ પ્રાપ્ત થવાનું નિરૂપણ આ ત્રીજા સ્કંદમાં સમજાવવામાં આવ્યું છે. આ થયો એનો પ્રકરણ વિભાગ. હવે આપણે જે અધ્યાયમાં પ્રવેશ કરવાનો છે એ અધ્યાયમાં પહેલા 4 અધ્યાયોથી અધિકારનું નિરૂપણ છે. તેમાં મોક્ષ પ્રાપ્ત થવામાં ઘરમાં આસક્તિ હોય તે વિઘ્ન કરનારી છે ઇત્યાદિનું નિરૂપણ કરી અને પહેલા અધ્યાયનો આપણે હવે વિષય શું છે વિચારી અને પછી શ્લોકમાં આગળ પ્રવેશ કરીએ. તો દુર્યોધને અપમાન કર્યો, વિદુરજીને વૈરાગ્ય થયો
અને કૌરવોની રાજ્યસભાનો ત્યાગ કરી અને નીકળ્યા છે ત્યાંથી. વૈરાગ્યવાળો કોઈ પણ જીવ હોય બીજા કોઈ સ્થાનમાં રહે તો ફરીથી સંસારમાં આસક્તિ થાય એવું ન થાય એટલા માટે એમણે વિચાર્યું કે તીર્થોનું સેવન કરવું. વિદુરજીની તીર્થયાત્રાનું કારણ સમજાવ્યું છે. તીર્થોમાં દેવતા હોવાથી બુદ્ધિથી સેવન કરવામાં આવે તો તે સેવન લાભકારી થઈ શકે. આ જ્યારે વિદુરજી હતા, પ્રભુ બિરાજમાન હતા, ત્યારની વાત છે કે તીર્થોમાં પણ સાક્ષાત દેવતાઓ બિરાજમાન રહેતા હતા. અત્યારે તો શું પરિસ્થિતિ છે, કૃષ્ણાશ્રય ચાલી રહ્યો છે, આમ પણ અડધો શ્લોક થયો છે આજે, ત્રીજા શ્લોકમાં આવશે એટલે વિચાર કરીશું ત્યાં આગળ કે શું પરિસ્થિતિ છે. ગંગાતિ તીર્થ વર્યેશુ શ્રી આચાર્ય ચરણના શબ્દો છે. તો વિદુરજીએ તીર્થોનું સેવન કર્યું. તીર્થ સેવાથી વિદુરજી વિશુદ્ધ પણ થયા અને કામના રહિત પણ થયા. આ તીર્થ સેવનનો લાભ છે. તીર્થયાત્રા દરમિયાન ભગવાનના સખા ઉદ્ધવજી શ્રી યમુનાજીના તટ ઉપર વૃંદાવનમાં થયેલા મેળાપ અને સત્સંગની કથાનું નિરૂપણ કર્યું છે. વિદુરજી ઉદ્ધવજીને 3 પ્રશ્નો પૂછે છે. એક, ભગવાનનું કુશળ છે કે નહીં, એટલે ભગવાનના કુશળ સંબંધી. બીજું, સર્વના કુશળના બાને ભગવાનના કુશળ સંબંધી ખાસ પ્રશ્ન પૂછ્યો. અને ત્રીજો પ્રશ્ન ભગવાનના ચરિત્ર સંબંધી છે. એટલે આમ કથા સાંભળીશું ત્યારે આપણને લાગશે કે આ બધા બીજા બધાના સમાચાર પૂછે છે, પણ વાસ્તવિકતામાં તો બધા જ ભગવાનની સાથે જ જોડાયેલા છે. ખૂબ મહત્વની એક વાત સમજવા જેવી છે. આમ તો શ્રીમદ ભાગવતજીના ઉત્તમ શ્રોતા રાજા પરીક્ષિત છે, પણ ત્રીજા સ્કંદમાં અને ચોથા સ્કંદમાં જે પ્રમાણે વિદુરજીના અધિકારનું નિરૂપણ છે, તો પરીક્ષિત રાજા કરતા પણ એક કક્ષા એમની ઉપર મૂકવામાં આવી છે. એનું કારણ આપ્યું છે. વિદુરજીએ પહેલા ભગવાનની ખૂબ સેવા કરેલી. તો એક સિદ્ધાંત આપણને સમજવા મળે છે કે જે ભગવાનની સેવા કરે છે એનો અધિકાર શાસ્ત્રની દ્રષ્ટિએ કંઈક વિશેષ થાય છે. લૌકિકની વાત નથી આમાં. ક્યાંક ગયા અને ક્યાંક આપણને માન સન્માન આપી દીધું, ક્યાંક આપણને આગળ બેસાડી દીધા, દર્શનમાં લાઈન હતી આપણને આગળ લઈ ગયા, કોઈએ બહુ સારા સારા શબ્દો કીધા, એ બધાની સાથે સંબંધિત નથી. શાસ્ત્રની સાથે સંબંધ શું? તો જેમ સેવા કરી એટલે એમનો અધિકાર એક ઉત્તમ અધિકાર તરીકે અહીંયા જણાવવામાં આવ્યો. બીજી વાત, એમણે ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. ભગવાને આજ્ઞા કરી હતી કે પાંડવોનું રક્ષણ કરજો. વિદુરજીએ જ્યાં સુધી કૌરવોને ત્યાં રહ્યા ત્યાં સુધી ભગવાનની આજ્ઞા માની. એટલે તમારા ને મારા જીવનમાં ઉતારવા જેવો આ બીજો સિદ્ધાંત છે. ભગવાને જે આજ્ઞા આપી છે એ આજ્ઞાનું પાલન કરજો. તો ભગવાનની આજ્ઞા આપણને ક્યાંથી મળે? તો શાસ્ત્રમાં જે રીતે શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભગવદ્ ગીતામાં ભગવાને જે આજ્ઞા આપી કે શાસ્ત્રનું અનુશાસન એનું પાલન કરજો, નહીં કરો તો મુશ્કેલી થશે. યશ શાસ્ત્રવિધિમુત્સૃજ્ય, એ શ્લોક વાંચીએ એટલે સમજવાનું કે ભલે ભગવાન અર્જુનજીને ઉપદેશ આપે છે, પણ તમારા ને મારા જીવનમાં ઉપયોગી ઉપદેશ છે. તો જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે એનો અધિકાર શ્રી આચાર્ય ચરણ એક કક્ષા પરીક્ષિત કરતા પણ ઉપર મૂકે છે. ત્રીજી વાત, ભગવાનનું મહાત્મ્ય ખૂબ શ્રવણ કર્યું હતું. ભગવાનનું મહાત્મ્ય શ્રવણ કરીએ એને સમજીએ તો એના દ્વારા આપણે ભગવાનને કંઈક માત્રામાં જાણી શકીએ,
તો એટલું પણ આપણને જણાય તો ભગવાન આપણી પર કૃપા કરે માટે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે કે એવો જે જીવ હોય એવા વિદુરજી હતા તો એ પણ પરીક્ષિત રાજા કરતા એક કક્ષા ઉપરમાં હતા. આજે 3 ગુણ, ભગવત સેવા, ભગવદ આજ્ઞાનું પાલન અને ભગવાન મહાત્મ્યનું શ્રવણ, આ વિદુરજીએ જેટલું કર્યું એટલું પરીક્ષિત રાજાએ કર્યું ન હતું. માટે પરીક્ષિત રાજા કરતા પણ વિદુરજીની એક કક્ષા શ્રી આચાર્ય ચરણ અહીંયા આગળ ઉપર બતાવી રહ્યા છે. અને એટલા જ માટે વિદુરજીની કથાનું નિરૂપણ અહીંયા આગળ કરવામાં આવ્યું છે. એમણે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખ્યો અને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી તીર્થની યાત્રા ઇત્યાદિ કરી અને સાથે સાથે જે પ્રમાણે પહેલેથી જીવન જીવ્યા હતા એ પ્રમાણે આ જીવન સુધી ક્યારેય પણ ભગવાનનું જે મહાત્મ્ય વગેરે શ્રવણ કર્યું હતું, ભગવત સેવામાં એમનું જે મન લાગેલું હતું, આ બધું ક્યારેય પણ એમણે છોડ્યું ન. આ પ્રકરણ વિભાગ અને પ્રથમ સ્કંદ પહેલો અધ્યાય, ત્રીજા સ્કંદનો પહેલો અધ્યાય, એમાં આપણો પ્રવેશ. હવે આ જ વાતનું અનુસંધાન આપણે લઈ લઈએ કથા વિભાગની સાથે. ભૂત માત્રેન્દ્રિયધિયામ જન્મ સર્ગ ઉદાહૃતા બ્રહ્મણો ગુણ વૈષમ્યાદિતિ સર્ગસ્ય લક્ષણમ, આ શ્રી આચાર્ય ચરણના વચન છે. કામેન કર્મનાશ્ય સ્યાત ક્રોધેન જ્ઞાનનાશનમ લોભેનાચિચ ભક્તિર્હિ ધર્મિ જ્ઞાનીશ્વરીકૃતા. આ કારિકાઓનું ભાષાંતર સમજણ જે પ્રભુએ પ્રેરણા કરી મેં આપ લોકોને શ્રવણ કરાવી. હવે આ જે અધ્યાય છે પહેલો, ત્રીજા સ્કંદનો પહેલો અધ્યાય, એના 45 શ્લોકો છે. શ્રી સુખદેવજી મહારાજ આરંભ કરે છે. બીજા સ્કંદના વિરામ વખતે આપણે જોયું કે કંઈક પ્રશ્ન થયો હતો. શ્રી સુખદેવજી મહારાજ એનો ઉત્તર આપવાની શરૂઆત કરે છે. એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્તાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહ મૃત્યુમત. વિદુરજીનું ઘર કેવું? તો ખૂબ જ સમૃદ્ધિ વાળું હતું. સમૃદ્ધિ વાળું ઘર છોડીને નીકળ્યા અને મૈત્રેય મુનિને પાસે પહોંચ્યા હતા અને એમણે પણ આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. આ પહેલા શ્લોકનો કંઈક ભાવાર્થ આવો લઈ શકાય આપણે. હવે આ શ્લોકમાં કંઈક વિશેષ સમજવા જેવું છે, એનો આપણે વિચાર કરીએ. તો અહીંયા આગળ એક આપણને શબ્દ મળે છે ભગવાન. તો મૈત્રેય મુનિની આગળ ભગવાન શબ્દ લાગ્યો છે. તો સામાન્ય રીતે તો એવું થાય કે જેમનામાં 6 ગુણધર્મો, 6 ઐશ્વર્યો પૂર્ણ રીતે હોય એમને ભગવાન કહી શકાય. તો અહીંયા આગળ આવી રીતના ભગવાનના સેવકને માટે, શ્રીમદ ભાગવતના પાત્રને માટે ભગવાન શબ્દ શેને માટે લાગ્યો? અને કેવળ આ એક જ પાત્ર નથી. ભાગવતમાં અનેક પાત્રો છે જેમની સાથે ભગવાન શબ્દ જોડાયેલો છે. 3 શબ્દ છે. કથામાં ઘણી વખત મેં પ્રભુ કૃપાથી સમજાવ્યા છે. ભગ, ભગવાન અને ભાગવત, ત્રણે જોડાયેલા છે એકબીજાની સાથે. તો આ શાસ્ત્રમાં પણ જે ભગવાનપણું છે એ 2 પ્રકારનું છે. એક કાયમનું, જેને આપણે પરમનન્ટ કહી શકીએ, અને બીજું ટેમ્પરરી સેન્સમાં ઉત્પન્ન થયેલું હોય, જેમાં ભગવાનની કૃપા જેના ઉપર હોય તેમાં એ ઉત્પન્ન થયેલું ભગવાનપણું હોય. અને એવી જે વ્યક્તિ હોય એને ઉપદેશ વગેરે કરવાનો એક અધિકાર મળ્યો છે એ ગુરુ છે, કારણ કે એમની પાસે જ્ઞાન છે. એટલા જ માટે એમને ભગવાન શબ્દથી સંબોધન કરવામાં આવ્યું છે, કારણ એમની પાસે જે આવે છે
જેવી રીતે વિદુરજી જ્યારે મૈત્રેય મુનિને મળશે, ઘણા બધા પ્રશ્નો પૂછે છે, તો દરેક પ્રકારના એમના સંદેહનું નિવારણ એમના દ્વારા કરવામાં આવ્યું, માટે અહીંયા આગળ એમને ભગવાન શબ્દ એમની સાથે લગાવ્યો છે. તો ભક્ત માટે ભગવાન વિશેષણ એનો એક અર્થ અહીંયા મળે. અને બીજો શબ્દ છે અહીંયા સમજવાનો, ક્ષત્તા. ક્ષત્તા નામ અંતઃપુરાધ્યક્ષ સર્વથા જીતેન્દ્રિયા. જ્યારે રાજમહેલ હતા, રાજપાટ હતા, ત્યારે રાજાને ત્યાંનું અંતઃપુર, ત્યાં આગળ જવાને માટેની બધાને અનુમતિ ન હોય, કોઈકને જ અનુમતિ હોય, તો ત્યાં જવાની અનુમતિ કોને મળે, પરમિશન કોને મળે? તો જે જીતેન્દ્રિય હોય એને. કારણ કે રાજાની રાણીઓના તો સામાન્ય પ્રજાને દર્શન પણ નતા થતા, દુર્લભ હતું. મહાભારત વાંચો એમાં પ્રમાણ છે. તો હવે એવા અંતઃપુરમાં જવાનું હોય તો કોઈ વિકૃતિ વાળો વ્યક્તિ હોય ત્યાં આગળ જાય એ ચાલે નહીં, કારણ કે સ્ત્રીઓના શીલની રક્ષા થવી જોઈએ. શાસ્ત્રે ખૂબ વિચાર કર્યો છે એના માટે. એવા કોણ હતા? તો વિદુરજી એવા હતા, અને એમનું નિરૂપણ કર્યું, સર્વથા જીતેન્દ્રિયા. અતો વિદુરસ્ય જીતેન્દ્રિયત્વમ વક્તુમ શત્રુત્વમાહ ક્ષત્રેતિ. ભગવાનનો ભક્ત, આ ભગવાનના ભક્તમાં રહેલો ગુણ, એનું નિરૂપણ. હવે ચિત્તના ઉદ્વેગથી જો બીજું કોઈ કાર્ય કરે તેનું ફલ મળે નહીં. હવે બીજો શ્લોક, પોતાનું ઘર છોડીને નીકળે તો સામાન્ય રીતે જ્ઞાન માર્ગમાં જ ઘરનો ત્યાગ કરવાની યોગ્યતા એ સમજાવી છે. ભક્તિ માર્ગમાં તો ઘરને ઉત્તમ માન્યું છે. શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર ગ્રંથ લખ્યો, તત્વાર્થ દીપ નિબંધ. તો આપણને ષોડશંતમાં પણ ઉલ્લેખ આવશે, અને અહીંયા પણ આપણે વિચારી લઈએ. જ્ઞાન માર્ગમાં ઘરનો ત્યાગ કરો એ પ્રશસ્ત છે, બધું છોડીને ભગવાનને મેળવવાના છે. પણ ભક્તિ માર્ગમાં ઘરનો ત્યાગ કરો એની કરતા ઘરમાં રહીને જ ભગવત સેવા કરીએ એ શ્રેષ્ઠ પક્ષ છે. અહીંયા આગળ યદ્વા અયમ મંત્રકૃદ્ધો ભગવાન અખિલેશ્વરાહ પૌરવેન્દ્ર ગૃહમ હિત્વા પ્રવિવેશાત્મસાત્કૃતમ. ભગવાને ઉત્તમ પૌરવેન્દ્રના ગૃહને છોડીને વિદુરજીના ઘરને પોતાનું માની એમાં પ્રવેશ કર્યો. એ ઘર ત્યજીને વિદુરજી ગયા છે અને વનમાં પ્રવેશ કર્યો છે. તો એવું તો કયું કારણ બન્યું કે વિદુરજીએ પોતાનું આટલું સમૃદ્ધિવાળું ઘર હતું, આજની ભાષામાં કહીએ તો એકદમ લક્ઝરિયસ મેન્શન કહી શકાય એનું, તો આવું સમૃદ્ધિવાળું ઘર હતું, એ છોડવું શેના માટે પડ્યું? વ્યક્તિથી ઘર તો છૂટતું નથી, તો છોડવાનું કારણ શું આવ્યું? આ એક પ્રશ્ન થયો. અને ભગવાન જ્યારે પધાર્યા તો રહેવાને માટે એમના માટે દુશાસનના ઘરની પણ વ્યવસ્થા હતી, પણ ભગવાન દુશાસનના ઘરે ન રોકાયા, પણ ભગવાનને ઈચ્છા થઈ તો ભગવાન વિદુરજીના ઘરે પધાર્યા. તો જે ઘરમાં ભગવાનના શ્રીચરણ પધાર્યા એવા ઘરને આજે વિદુરજી છોડીને નીકળ્યા શેને માટે? હજી તો આ બે શ્લોકની કથા કરે રાજા પરીક્ષિતને મનમાં પાછો પ્રશ્ન થયો છે. કુત્ર ક્ષત્ર ભગવતા મૈત્રેયેણાસ સંગમાહ કદા વા સંવાદ એતદ્વર્ણયન પ્રભુ. તો રાજાને આટલી બધી તાલાવેલી શેને માટે થઈ? વિદુરજીનું ચરિત્ર જાણવાને માટે. તો વિદુરજીનો પરીક્ષિત રાજાની સાથે સંબંધ છે. પાંડવોના કાકા એ વિદુરજી છે, અને પાંડવોના પૌત્ર એ રાજા પરીક્ષિત છે. માટે વિચાર કર્યો કે આ તો પરિવારની કથા છે,
તો પરિવારની કથા જાણવાની ઈચ્છા થઈ તો મૈત્રેય મુનિની સાથે સંગમ ક્યાં થયો, એમની સાથે સંવાદ ક્યારે થયો, કૃપા કરી અને અમને કહો. મહતામ સંગમ નિમિત્તો દેશ ઉત્કૃષ્ટ એવ ભવતી તે આસ સંગમ ઇતિ. દેશની ઉત્તમતા કઈ? જે દેશમાં આપણને ઉત્તમ ભગવદીય મળે એ દેશની ઉત્તમતા. તો ઉત્તમ પુરુષોનો મેળાપ જે દેશમાં થયો એ દેશને અહીંયા આગળ ઉત્તમ માનવામાં આવ્યો છે. ઘણું બધું હોય, ઘણી જ સમૃદ્ધિ હોય, પણ જો એ સ્થાનમાં આપણને ભગવાનનો ભક્ત ન મળે, એ સ્થાનમાં આપણને કોઈ ભગવદીય ન મળે, એ સ્થાનમાં કોઈની સાથે આપણે ભગવદીયની ચર્ચા ન કરી શકીએ, ભગવાનની ચર્ચા ન કરી શકીએ, પછી સ્થાન ગમે એટલું સુંદર હોય એને કરવાનું શું? કેટલા સુંદર સિદ્ધાંતો શ્રીમદ ભાગવતજીમાં સુબોધિનીજી એક એક કાયિકામાં આપણા જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો શ્રી મહાપ્રભુજી સમજાવે છે. જે વૈષ્ણવનું અહોભાગ્ય હોય આ સુબોધિનીજી એનો રસાસ્વાદ લઈ શકે. કારણ નચ દૃષ્ટવા સુબોધિની, જેમણે સુબોધિનીના દર્શન પણ ના કર્યા એનો જન્મ તો વિફલ ગયો એવું કહેવામાં આવ્યું. એનું કારણ કદાચ આવું જ હશે. કેટલા સુંદર એક એક રત્ન આમાં આપણે નજર કરીએ તો ભગવાનની કૃપાથી, શ્રી આચાર્ય ચરણની કૃપાથી, જે શ્રી આચાર્ય ચરણનું આપણે પાઠ કરતી વખતે નામ બોલીએ છીએ, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણા, જો શ્રીમદ ભાગવત વાંચીએ કે ભાષાંતર વાંચીએ એમાં આપણને જે રસ પ્રાપ્ત થાય એની કરતા અનેક ગણો રસ આ બધા શ્લોકો, એની પરની કારિકાઓ, એના અર્થ એને સમજવામાં થાય છે. બે ભગવદીયનો મેળાપ ક્યાં થયો, કૃપા કરી અને આપ જણાવો. નહિ અલ્પાર્થો દયસ્તસ્ય વિદુરસ્યામલાત્મનાઃ તસ્મિન વરીયસી પ્રશ્નઃ સાધુવાદોપબ્રંહિતાઃ. વિદુરજી કેવા છે એટલે અહીંયા પરિચય આપ્યો કે નિર્મલ અંતઃકરણ વાળા છે. સજ્જનોએ પણ એમના પ્રશ્નને વધાવ્યો. તો કૃપા કરીને એમનો જે સંવાદ હોય, કારણ કે કોઈ સામાન્ય પુરુષ ન હતા, નીતિના જાણકાર હતા. વિશ્વમાં આજે ખોટ શેની છે? જે સાચી નીતિ છે એના જાણકારની ખોટ છે. અને કદાચ કોઈ એવું જાણકાર મળી પણ જાય તો એનો લાભ લેનારની ખોટ છે. આવશે આપણને આગળના સત્રમાં નીતિશાસ્ત્રનો ઉલ્લેખ. સ એવ ઋષિવર્યોયમ પૃષ્ટો રાજ્ઞા પરીક્ષિતા પ્રત્યાહતમ સુબહુવિત પ્રીતાત્મા શ્વેતામિતિ. પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો આ પ્રમાણે અને જાણકાર ઋષિ શ્રેષ્ઠ શ્રી સુખદેવજી મહારાજ એનો ઉત્તર આપે છે. તો ઋષિ કોને કહેવાય? અહીંયા આગળ એની વ્યાખ્યા આપી છે. ઋષયો હિ મંત્ર દૃષ્ટારઃ. પહેલા સ્કંદના આરંભમાં મેં આપ લોકોને આ વાત સમજાવી હતી, ફરીથી યાદ કરાવી દઉં. વેદના જે મંત્રો છે, જે ઋચાઓ છે, આ વેદ ઋષિમુનિઓએ લખેલો નથી. ઉલ્લેખ આવશે આપણને 12મા અધ્યાયમાં, આમ તો પહેલા સ્કંદના 4થા અધ્યાયમાં પણ આવ્યો. તો ઋષિમુનિઓએ આ બધી ઋચાઓના દર્શન કર્યા, ઋષિમુનિઓએ મંત્રના દર્શન કર્યા, માટે એમનો પરિચય આપતા એટલું કહ્યું કે ઋષયા મંત્ર દ્રષ્ટારઃ. येन મંત્રેણ ભગવદંગાનામ મધ્ય ઉત્કૃષ્ટેન શીઘ્રમસ્ય હૃદયમ શુદ્ધમ ભવિષ્યતિ ઇતિ તદુપકારાર્થમ શુક પ્રવૃત્તિમ બોધયતિ. તો મંત્રો કેવા? ભગવાનના શ્રીઅંગરૂપી આ દિવ્ય મંત્રો છે. અને જો એ મંત્રનું શ્રવણ કરાવે તો ભગવાનના અંગરૂપ મંત્રો પૈકી જે ઉત્તમ મંત્રથી પરીક્ષિત રાજાનું હૃદય એ તરત જ શુદ્ધ થઈ શકે,
તો સુખદેવજી મહારાજ વિચાર કરે કે લાવો એમને આવું સુંદર હું શ્રવણ કરાવું, કારણ કે શ્રી સુખદેવજી મહારાજ કેવા છે તો પરોપકાર કરવામાં શ્રી સુખદેવજી મહારાજ આનંદ માને છે. સાચા સંત પુરુષ, સાચા સાધુ કે સાચા પ્રવક્તા કે કથાકાર કોને કહેવાય, એક વાક્યમાં અહીંયા આગળ પરિચય આપી દીધો. પરોપકાર કરવામાં જેના હૃદયને આનંદ આવે એ સાચો પ્રવક્તા છે. જે પોતાનો સ્વાર્થ ન જુએ એ સાચો પ્રવક્તા છે. જે કેવળ પોતાનું કલ્યાણ થાય એવો ઉપદેશ ના આપે, પણ પ્રજાનું કલ્યાણ થાય, શ્રોતાઓનું કલ્યાણ થાય એવો ઉપદેશ આપે, આ પરોપકાર કરવાનો સ્વભાવ શ્રી સુખદેવજી મહારાજનો છે. અને આ જ સ્વભાવનું નિરૂપણ એમના ચરિત્રમાં જે પ્રમાણે નિરૂપણ કર્યું, શ્રી સુખદેવજી મહારાજે બોલવાની શરૂઆત કરી. યદા તુ રાજા સ્વસુતાન સાધુન પુષ્યન્ન ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ ભ્રાતુર્યવિષ્ટસ્ય સુતાન વિવંદુન પ્રવેશ લાક્ષા ભવને દદા. આ શ્લોકનું આપણે અર્થઘટન કરીશું આવતા સત્રમાં, કારણ કે ગયા સત્રમાં એક પ્રશ્ન પૂછ્યો હતો તો એનું પણ જરાક અનુસંધાન લઈ લઉં. મને આદિત્યભાઈએ હમણાં પણ જણાવ્યું કે યુટ્યુબ ઉપર એક શ્રોતાએ નો જવાબ આપ્યો છે, 2 કલ્પની કથાના નામ લીધા છે. બીજા એક શ્રોતાએ જવાબ આપ્યો, એમાં 3 કલ્પની કથાનો ઉલ્લેખ કર્યો છે. તો હવે શ્રીમદ ભાગવતમાં આ 2 જ કલ્પની કથા છે કે 3 કલ્પની કથા છે, એનો પણ આપણે જરાક વિચાર કરી લઈએ એટલે એ વાત એક સ્પષ્ટ થઈ જાય. અને હમણાં કહ્યું આદિત્યભાઈએ કે સુધાબેને 4 કલ્પની વાત કરી, તો 3 કલ્પનો તો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ રીતે મળે છે. બ્રહ્મકલ્પ, પદ્મકલ્પ અને વારાહકલ્પ. તો ચોથો કલ્પ હું આપ લોકોને કહું એની પહેલા એક પ્રશ્ન પૂછું છું, જો કોઈ ચેટમાં જવાબ આપી શકશે તો સારું. મને એક તો શ્રી મહાપ્રભુજીએ આપણે ત્યાં જે સેવાનો ક્રમ આપણને સર્વને આજ્ઞા કરી, તેમાં ભગવાનના કયા કલ્પની કથાનું અનુસંધાન લીધું છે, આ કોઈને યાદ હોય અને જણાવશે તો મને આનંદ થશે. એક જવાબ અહીંયા 5 કલ્પનો પણ આવ્યો છે. હા, આ એક જવાબ આવ્યો સારસ્વત કલ્પ. બરાબર છે, એકદમ બરાબર છે આપનો જવાબ. હવે સારસ્વત કલ્પની ભગવાનની લીલાનું અનુસંધાન લેવાનું હોય તો સંપૂર્ણ શ્રીમદ ભાગવત વાંચીએ. બહુ જિજ્ઞાસા થઈ હતી. તો પહેલા બીજા સ્કંદમાં તો સીધા 2 કલ્પના નામ મળે છે. ત્રીજા કલ્પનું નામ આપણને ત્રીજા સ્કંદમાં મળી જાય છે. એનો તો જવાબ મને પરમ દિવસે જ મોકલાવી દીધો હતો. તો સારસ્વત કલ્પનો ઉલ્લેખ આપણને ક્યાં મળે? આખું જ શ્રીમદ ભાગવતનું ઠાકોરજીની કૃપાથી લગભગ 90-95 કે 100 મૂળ પારાયણ કર્યા હશે. કેવળ ઠાકોરજીને પ્રસન્નતાને માટે, કોઈ મનોરથીને માટે કર્યા હોય એ તો અલગ છે આખું, પણ કેવળ અને કેવળ પ્રભુ પ્રસન્નતાને માટે. કારણ કે મારા પિતાજીએ અને ગોલોકવાસી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીએ આજ્ઞા કરી હતી કે દરરોજનો ઓછામાં ઓછો 3 અધ્યાયનો શ્રીમદ ભાગવતજીનો પાઠ કરવાનો. જ્યાં સુધી એ ન કરીએ ત્યાં સુધી આપણી ભક્તિ શ્રીમદ ભાગવતજીને માટે સિદ્ધ થઈ શકે કે કેમ એ પ્રશ્ન છે. તો ઘણી વખત પારાયણ કર્યું, પણ સારસ્વત કલ્પનો ઉલ્લેખ ક્યાંય પણ મળ્યો નહીં. ખૂબ શોધ્યું. મને એવું કહેવામાં આવ્યું કે એકાદશ સ્કંદમાં એનો ઉલ્લેખ છે, ત્યાં પણ શોધ્યું, પણ ત્યાં પણ ન મળ્યું. આમ કરતા કરતા
શ્રી વલ્લભકુલના આચાર્ય બાલકની સાથે વાત થઈ અને પછી આપ શ્રી આજ્ઞા કરી એ પ્રમાણે તત્વાર્થદીપ નિબંધમાં સારસ્વત કલ્પનો ઉલ્લેખ પ્રભુ કૃપાથી એમની આજ્ઞાથી પ્રાપ્ત થયો. કારણ કે આપણા ગુરુ હોય, મારા પિતાજી હોય કે મારા કાકા હોય, પ્રશ્ન પૂછું ત્યારે સીધો જવાબ તો ના મળે. કાયમ એમ જ કે ગ્રંથમાં વાંચો પહેલા, પછી ના મળે તો પૂછજો તમે. તો આજે આપણે 4 કલ્પની કથા શ્રીમદ ભાગવતમાં છે, એમાં દશમ સ્કંદનું અનુસંધાન શ્રી ઠાકોરજી જે વિરાજમાન રહ્યા અને આપણને જે ભગવત સેવાને માટેનું અનુસંધાન મળે છે એ સારસ્વત કલ્પનું અનુસંધાન છે. હવે સામાન્ય શ્રોતાને તો કલ્પની સાથે કંઈ લેવા દેવા છે નહીં, પણ જ્યારે આપ લોકો આટલી જિજ્ઞાસાથી આટલા વખતથી શ્રવણ કરો છો, તો ભગવાને જે દિવસે અચાનક પૂછાવી લીધું, મને કોઈએ કહ્યું કે પ્રશ્ન પૂછજો, તો આપ લોકોને કામ લાગશે. આ 3 કલ્પ સ્પષ્ટ રીતે છે, એક કલ્પ નિબંધમાં નિરૂપિત કરેલો છે, અને સાથે સાથે આપણે ત્યાંનો જે સેવાનો પ્રકાર છે એ સેવાના પ્રકારનું અનુસંધાન આપણને સારસ્વત કલ્પની સાથે મળે છે. અને એટલા જ માટે શ્રીમદ ભાગવતમાં સૃષ્ટિની ઉત્પત્તિના જે પ્રકાર આપ્યા છે એ અલગ અલગ એટલા માટે આપ્યા છે કારણ કે શ્રીમદ ભાગવતમાં અલગ અલગ કલ્પની કથા છે. જે પ્રમાણેનો કલ્પ હોય એ પ્રમાણેની સૃષ્ટિની ઉત્પત્તિનું નિરૂપણ છે. અને એનાથી આગળ વિચારીએ તો કલ્પભેદની જે કથાઓ છે, ઘણા વિદ્વાનોને પૂછ્યું પણ એનું સ્પષ્ટ નિરાકરણ એ ક્યાંય પણ મળતું નથી. જે પણ હશે, શ્રી ઠાકોરજીની જે પણ કૃપા છે, આપણે આપણી જે પણ સીમિત બુદ્ધિ છે એમાં જે પણ સમજી શકીએ એમાં આપણને આનંદ છે. તો 3જા સ્કંદના 1લા અધ્યાયમાં જેટલા શ્લોકની કથા આજે થઈ એને આપણે શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને આપ સર્વને યુટ્યુબના માધ્યમ દ્વારા કે ઝૂમના માધ્યમ દ્વારા જે પણ શ્રીમદ ભાગવતનો રસ પીપાસાની આપ લોકોની ખૂબ ઈચ્છા, તો આપ સર્વ રસિક અને ભાવુક શ્રોતાઓ, આપનો અનુરાગ ઉત્તરોત્તર શ્રીમદ ભાગવતજીમાં વધતો જ રહે એટલી અનુકંપા, એટલી કરુણા, એટલી કૃપા શ્રી આચાર્ય ચરણ આપણી પર કરે એટલું કહી આજની આ વાણીને શ્રી આચાર્ય ચરણના એવં સ્વસેવ્ય શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ.